દિયોદર તાલુકાના લુદ્રા ગામે લગ્નના નામે યુવક સાથે છેતરપિંડી, 1.5 લાખ રૂપિયા લઈ લૂંટેરી દુલ્હન ફરાર। દિયોદર તાલુકાના લુદ્રા ગામે લગ્નના નામે એક યુવક સાથે છેતરપિંડી થયાની ઘટના સામે આવી છે। માહિતી મુજબ ગામના જ એક દલાલ મારફતે યુવકના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા। લગ્નની પ્રક્રિયા દરમિયાન યુવક પાસેથી અંદાજે રૂપિયા 1.50 લાખ જેટલી રકમ લેવામાં આવી હતી। લગ્ન બાદ થોડા જ સમયમાં દુલ્હને પોતાના ભાઈ બીમાર હોવાનું બહાનું બતાવી દલાલની મદદથી સ્થળ છોડ્યું અને ત્યારથી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાથી યુવક અને તેના પરિવારજનોમાં આક્રોશ ફેલાયો છે। ભોગ બનનાર યુવકે દિયોદર પોલીસ મથકે લૂંટેરી દુલ્હન સુમીદેવી તથા ગામના દલાલ સહિત 2 ઈસમો વિરુદ્ધ લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે। આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને લગ્નના નામે થતી છેતરપિંડીના વધતા બનાવોને લઈ લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે। હાલ દિયોદર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સરવણ છે, હું લુદ્રા ગામનો રહેવાસી છું। મારે ઘેરે રાજુભાઈ આવ્યો કે તને કન્યા લાવી આલું। મારી મમ્મી, મારો ભાઈ એક ગાંડો છે, મારી મમ્મી છે બીમાર છે એટલે ખાટલે બેઠી છે। એની મને એવી લાલચ આવી કે હું તને કન્યા લાવી આલું। મને કન્યા લાવી આલી ખરી, પણ 5 દિવસ રહી અને કન્યા ફરાર થઈ ગઈ છે। મારા રાજુભાઈ 1.5 લાખ રૂપિયા લઈ ગયો છે। હવે રાજુભાઈ ફોને ઉપાડતો નથી કે કાંઈ નહીં, અને પોલીસવાળાને વિનંતી કરું છું હાથ જોડીને કે મને કાંક ન્યાય આપો।